પ્લાન બી નો ઘોર વિરોધી છું. કારણ કે હું પણ જ્યારે યુપીએસસી કરતો હતો ત્યારે એકમાત્ર લક્ષ્ય હતું કે નહીં, ગમે તેમ કરીને યુપીએસસી પાસ કરીને આઈએએસ બનવાનું છે. ન બન્યું. મેં ઘણીવાર કીધું છે કે હું 30 યર્સ સુધી કંઈ જ અર્ન નહોતો કરતો. બરાબર છે. ન બન્યો તો યુપીએસસી હોય તો જીપીએસસી 1-2 એના પછીનો સેકન્ડ ઓપ્શન તરીકે પણ છે કે તમે સેકન્ડ ઇન કમાન્ડ તરીકે લાગી શકો. ઓકે, કલેક્ટર તો ડેપ્યુટી કલેક્ટરમાં લાગી શકો, એસપી તો નીચે ડીવાયએસપીમાં લાગી શકો. જેમ કે તમે જીપીએસસી 1-2 કરી, 1-2 થ્રુ હું ડીવાયએસપી બનું, અથવા અલગથી પીઆઈની ક્લાસ 2 ની ભરતી છે એને ટાર્ગેટ કરીને હું પીઆઈ બનું. એના બદલે થોડું એક જમ્પ વાગ્યો નહીં ઉપર, પણ એનાથી જસ્ટ નીચે જે લોકો જબરદસ્ત મહેનત કરે છે એને એક જે કહેવાય કે ક્લાસ નીચે તો મળી જ જતું હોય છે. એટલે પ્લાન બી એવી રીતે ઘણી બધી વખત લોકો પ્લાન બી એવી રીતે રેડી કરતા હોય છે જેના કારણે આ ફિલ્ડમાં જ એને ડેડિકેશન એટલું બધું ના પ્રાપ્ત થાય કે નહીં મારે ગમે તેમ કરીને કરવાનું છે. કારણ કે એને એવું લાગે કે નહીં પ્લાન બી પણ રેડી છે. તો પ્લાન બી રેડી ના હોય એ સારી જ વાત છે,